चलो विद्यार्थी मित्रों, धोरण 9 गणित प्रकरण 7 त्रिकोण ની અંદર मोस्ट आईएमपी प्रमेय के वार्षिक परीक्षा में पूछाय एवो प्रमेय है मित्रों। 7मा प्रकरण मांथी 7.2 છે આ સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું કે સામેના તો કે બે બાજુ સમાન હોય ને સામેનો ખૂણો સમાન હોય એવું આપણે સાબિત કરવું તો કે કઈ બે બાજુ તો કે એક AB બરોબર છે અને એક AC તો AB ની સામેનો ખૂણો કયો થશે AC ની સામેનો ખૂણો B થશે અને AB ની સામેનો ખૂણો C થશે। આ બે ખૂણા જે છે એ સમાન છે પણ ક્યારે સમદ્વિબાજુ એટલે કે બે બાજુ સમાન હોય નામ જ આપને આપી દીધું સમદ્વિબાજુ ત્રિકોણ। તો આપણે પક્ષ જોઈએ તો કે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને AB બરાબર 80 એટલે કે બે બાજુ સમાન છે AB બરાબર 80। જો બે બાજુ સમાન હોય તો 80 ની સામેની બાજુનો ખૂણો છે એ ખૂણો B છે તો ખૂણો B અને ખૂણો C આની સામેનો ખૂણો કયો થશે ખૂણો B અને આની સામેનો ખૂણો C એટલે કે ખૂણો B અને ખૂણો C बराबर से एवं आपणे साबित करवानुं छे। तो चालो जोईए साबितीनी अंदर आकृति आपने आपी छे त्रिकोण एबीसी समद्विबाजु त्रिकोण छे पण खूणा एनो द्विभाजक आपणे दोरीए तो खूणा एनो द्विभाजक तमे दोरो बराबर छे एटले AM रचो तो के आकृतिमां खूणा एनो द्विभाजक AM रचो એટલે કે આપણે AM દોર્યું। ત્યારબાદ ત્રિકોણ બને છે એમાં કયા ત્રિકોણ બને છે તો કે ત્રિકોણ AMB અને ત્રિકોણ એક ત્રિકોણ આ બને છે AMB અને બીજો ત્રિકોણ આ બને છે AMC। તો બંને ત્રિકોણ બને છે જો તો કે ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC માટે AB અને AC આ AB અને AC બરોબર છે એ બે બાજુ કેવી છે તો એમાં સમાન છે પણ એ તો પક્ષમાં આપ્યું છે કે AB અને AC બે કેવું છે સમાન છે જો અહીં AB પક્ષ। હવે ખૂણો BAM અને CAM એટલે કે આ ખૂણો જો બરાબર છે એટલે ખૂણો BAM બરાબર ખૂણો CAM કારણ કે અહીંયા દ્વિભાજક બોલો છો એટલે મતલબ એવો થયો કે આ બે ખૂણા સમાન છે તો ખૂણો BAM અને ખૂણો CM પણ એની બાજુ જો છે તો બે કોમન બાજુ જો AM અને AM આ બે કોમન બાજુ કહેવાય। હવે કોમન બાજુ હોય તો એ સમાન છે એટલે કે AM આ ત્રિકોણ નહીં લાગે અને આ ત્રિકોણ ને AM લાગે બે સમાન બાજુ છે તો AM બરાબર AM સમદ્વિબાજુ છે બે બાજુ સમાન થઈ ગઈ જો અને એક ખૂણો સમાન થયો તો એવી શરત છે બાખુબા તો બાખુબા શરત મુજબ ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC એટલે કે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ AMC તેથી સાબિત થાય છે કે ખૂણો B બરાબર ખૂણો C।